મોરબી સરેણા બાયપાસ પાસે અનેક નાના નાના દબાણો દૂર કરે જોવો વિડીયો મોરબી રાજકોટ હાઈવે છે, સ્ટેટ હાઈવે, એને કોર્પોરેશન દ્વારા એલઓપી તરીકે જાહેર કરવામાં આવેલો છે. એની પહોળાઈ 30 મીટરની છે. એની અંદર 30 મીટરમાં જે લોકોએ દબાણ કરેલું હતું એવા 20 જેટલા ઈસમોને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવેલી હતી. એ પૈકી 10 જેટલા ઈસમો દ્વારા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવામાં આવેલા હતા. આજે ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલી છે. એમાં વાવડી ચોકડીથી રાજપર ચોકડી સુધી કોર્પોરેશન દ્વારા જેટલા પણ દબાણો છે એ તમામ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. 5 જેટલા ઈસમોએ જે દબાણ કરેલું હતું એ લોકોની ફેન્સિંગ અથવા શેડના દબાણો હતા, ફ્લેટની કમ્પાઉન્ડ વોલ હોય એ દબાણો હતા, એ બધા દૂર કરવામાં આવેલા છે અને રાજપર ચોકડી સુધી કોર્પોરેશન દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવશે. અમુક લોકોને સમય આપવામાં આવ્યો છે. જે 1 ફૂટ જેટલું દબાણ હતું તો એ લોકોએ એવું કહ્યું છે કે સ્વૈચ્છિક રીતે અમે દૂર કરી દઈશું, જેથી એમની આખું પાકું બાંધકામ હોય એને નુકસાન ન થાય. તો એની બાંયધરી લઈ અને 2 કે 3 દિવસનો સમય માંગેલો છે, તેટલો સમય આપેલો છે. કેટલા લોકોએ છાપરા દૂર કર્યા પોતાની સાથે? 20 પૈકી 10 જેટલા ઈસમો દ્વારા ગઈકાલ રાત સુધીમાં દબાણો દૂર કરવામાં આવેલા હતા. એમાં શેડના ઇવન કમ્પાઉન્ડ વોલ હતી એ પણ દૂર કરવામાં આવેલી હતી અને બાકીની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. આગળ એક પંપ આગળ જે છે ભૂગર્ભ ગટર પણ આ રોડ ઉપર આ બાબતે એ લાઈન ચોકઅપ થવાની કોર્પોરેશનને ફરિયાદ મળેલી હતી. તો છેલ્લા 4 દિવસથી ત્યાં કામગીરી ચાલુ છે. અંદરનો જો ચોકઅપ ક્લિયર ન થાય તો એટલા ભાગની 10 મીટરની લાઈન છે એ બદલવાની કાર્યવાહી કરવામાં આવશે.